જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે મગફળીના પ્લોટમાં અને તુવેરનો રિલે પાક છે એ ફિલ્ડમાં આવ્યા। તમે જુઓ તુવેરનું ઉગાવો સરસ થઈ ગયો દેખાય। તમે જુઓ લાઈન દેખાય છે એક ક્લાસ। આખો પ્લોટ છે આપણો, બાજુમાં કપાસ છે, ગામ છે નાંદરખી, વાડી છે નિલેશભાઈ ખાનપરાની, અને આ ગિરનાર 4 મગફળી છે, 5 આયરું મગફળીની છે, અને તુવેર વચમાં કરી। તમે જોવો આ તુવેર ભાઈ જાક વહેલી વાવતી હતી, તુવેર ઉગી ગઈ જાય એટલે ટૂંકમાં ઉગામ તકલીફ ન પડે, વહેલી વાવતી હતી ભાઈ। તમે જોવો આ તુવેર છે GJP1। ઓલા ખેતરમાં ભાઈએ ફૂલે પુષ્પા વાવી છે અરવિંદભાઈએ, અને આમાં નિલેશભાઈ વાવી છે GJP1। આનું વાવેતરનું મગફળીનું તો વાવેતર છે તારીખ 28 તારીખે વાવેતર છે, ટૂંકમાં 2 મહિના ઉપરની મગફળી, 62 દીની મગફળી થઈ ગઈ। તમે જોવા ગિરનાર 4 છે, આમે ગિરનાર દેખાય અને આ ગિરનાર 4 મગફળી છે। અને થોડું આપણે ઉપાડ્યો છે કે હજી થોડું એકાદ ઉપાડીએ આપણે, કેવોક માલ દાઢા બાઢા બેઠા તમે જોઈએ આગળ। હજી આંગા બેહતા આવે, જો આ ગિરનાર 4 છે, હજી ટૂંકમાં હોયા બે છે, કોઈક બીબડા થયા કોઈક તમે જોવા, ટૂંકમાં જોવા હાટું આપણે ઉપાડી છે મગફળી। આ વખતે આખા ગુજરાતની અંદર ગિરનાર 4 ની એક હવા હાલી છે, અને ગિરનાર 4 નું વાવેતર પુષ્કળ છે। જો આ તુવેર નીકળી ગઈ છે ભાઈને પારા માથે, અને ગિરનાર 4 ની આ 5 આયરું કરી ભાઈ। આપણે મગફળી ઉપાડી છે, આ 62 દીની મગફળી છે, હજી આમાં એટલા બધા રોહિયા બે છે, ઝીણો ઝીણો માલ છે, અને વાસ્તવિકતા બતાવી। જો આમાં 1-2 બીબડા થયા, જો આર્યા ગારો આડો આવી ગયો છે આમાં। ટૂંકમાં મગફળી તો સારી જ થાય છે। આમ 128 નંબર, 32 નંબર, ગિરનાર 4 નંબર, આમ જોવો તો બધું હરખું થોડું થોડું થાય છે। આનો ઇમ્યુનિટી પાવર બહુ સારો આવે, અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું સંશોધન છે આ ગિરનાર 4 અને ગિરનાર 5। ગિરનાર નામ રાખ્યું, ગિરનારની બાજુમાં છે એટલે ગિરનાર નામ રાખ્યું આને, અને મગફળી બહુ સારી થાય છે આ। ખેડૂત મિત્રો રિલે પાક તરીકે ગિરનાર 4 અને તુવેરનો પાક બહુ બેસ્ટ છે, ઓછા ખર્ચે વધારે થાય। તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે તમે કોઈ પણ મગફળી વાવી હોય, કદાચ 37 નંબર હોય, 41 નંબર હોય, G20 હોય, 22 નંબર હોય, કોઈ પણ હોય, બાજુમાં જોવા મગફળી એક પીળી દેખાય છે આપણે, એ ગિરનાર 4 છે। પણ ભાઈએ પાણી એકવાર વધી ગયું હતું ને વચમાં શરૂઆતમાં, એટલે પાછું ઉનાળું પીત તલવાળું છે એટલે પીળું દેખાય। તમે જોવા આ ભાઈને મગફળીમાં ઉનાળું પીત કર્યું હતું તલ, એટલે જો આ ભાઈએ પીળી મગફળી દેખાય છે। આ બાજુનું ખેતર છે, બાજુમાં ભાઈનું છે અરવિંદભાઈનું, એમાંય તુવેર નીકળી ગઈ। જો મગફળી પીળી દેખાય, તુવેર વાળું ભાઈ તલવાળું છે એટલે। અને આ ગિરનાર 4 એટલે ખેડૂત મિત્રોને ખાસ આપણે કહેવાનું છે કે ફૂગનાશક દવા સારી મારજો તમે। હવે શરૂઆતથી સારી હોય તો ફૂગનાશકમાં તમે ટેબુ સલ્ફર છે, એઝોક્સ્ટ્રોબેન્ઝીન ટેબુકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ 13.5% ડાયફોકોનાઝોલ આવે, એ મારી શકો તમે। ટૂંકમાં મગફળીમાં ફંગીસાઇડ દવા બહુ કામ કરે। આજથી 10 વર્ષ પહેલાં ખેડૂતો કોઈ ફૂગનાશક દવાનો ઉપયોગ ન કરતા, અને ખાલી M45 મારતા મેનકો છે, એટલે મગફળીમાં સફેદ ફૂગ ને બધું આવતું। હવે બધું આધુનિકતા આવી ગઈ, એટલે ખેડૂત મિત્રોને ખાસ મારે કહેવાનું છે કે નવા ટેકનિક આવી ગયા છે ફૂગનાશક, બધી દવા ફૂગનાશક સારી ઉપયોગ કરજો તમે। કોઈ નેટિવો છે, પ્રાયોક્સર છે, કેબ્રિયો ટોપ છે, પછી કસ્ટોડિયા છે, ટૂંકમાં એઝોક્સ્ટ્રોબેન્ઝીન ગ્રુપ આવે બહુ સારું આવે છે। આ વખતે UPL કંપનીની પણ દવા એક સારી આવી છે। ટૂંકમાં ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે ફૂગનાશકમાં સારામાં સારી દવા ઉપયોગ કરજો, ઉત્પાદન તમારે લેવું હોય ને તો, અને સમય અનુસાર તમે ક્યારેક કથીરીની દવાનો ઉપયોગ કરજો, ઈયળની દવાનો ઉપયોગ કરજો, અને મચ્છીની દવાનો ઉપયોગ કરજો, જેથી તમારું ઉત્પાદન વધે। અને તેલીબિયા પાકમાં ખાસ ખેડૂત મિત્રો ઘડીએ ભલામણ કરું સલ્ફર અને ઝીંક કોઈને પૂછવાનું નહીં। આજે મારે દવાની દુકાન છે, કે હું કાપડની દુકાન નાખું તો તમારે સલ્ફર તમારે નાખવાનું, કારણ કે આખા ભારતમાં સલ્ફર ઘટે છે। આ નિલેશભાઈનો કપાસ છે, કપાસમાં કંઈ રોગ નથી, જુઓ કપાસ ચોખ્ખો છે। આ 2 વખત સ્પ્રે માર્યો છે આમાં, અમે હળવી દવા મારી છે આ, અને કપાસના વાવતર જનરલી ઘટી ગયા આ વખતે। તો ખેડૂત મિત્રો તેલીબિયા પાકમાં સલ્ફરનો ખાસ ઉપયોગ કરજો, અમારી અંગત ભલામણ તમને છે, સલ્ફર અને ઝીંક।
આપણી ચેનલનું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ. વધારે તમારે માહિતી લેવી તો આપણને કોન્ટેક્ટ કરજો 9871950024. આપણી ચેનલમાં તમને વિડીયો ગમતા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, એવું કરજો. જય હિન્દ, જય ભારત.